સુરતમાંથી 21 લાખનું સોનું લઈ અને ફરાર થઈ જનાર બંગાળી કારીગરની આખરે મુંબઈથી ધરપકડ કરી લેવામાં આવી છે। મળતી માહિતી અનુસાર મજૂરીના હિસાબમાં વિવાદ થતા આરોપી પોતે પોતાની પાસે ઘડામણ માટે આપેલા દાગીના લઈ રેલવે સ્ટેશન ગયો હતો અને તેના પરિવારને અગાઉથી મોકલી આપ્યો હતો અને ત્યાં ભેગા થઈ વતન પશ્ચિમ બંગાળ જવાનું નક્કી કર્યું હતું, પરંતુ સીધી ટ્રેન ન હોવાથી ખાનગી વાનમાં વિરાર મુંબઈ ખાતે જઈ હોટલમાં રોકાઈ ગયા હતા। તો મળતી માહિતી મુજબ સુરતના લાલગેટ નાગોરીવાડ વિસ્તારમાં રહેતા હસન અલી હૈદર અલી શેખ સૈયદપુરા વાયદાશેરીમાં દાગીના બનાવવાનું કારખાનું ધરાવે છે। તેના કારખાનામાં કુલ 10 કારીગરો કામ કરતા હતા, જેમાંથી પશ્ચિમ બંગાળનો કારીગર સુભાશિષ ભરત હુસેનને અલગ અલગ ઘરેણાં બનાવવા માટે આશરે 21 લાખની કિંમતનું 242 ગ્રામ સોનું આપ્યું હતું, જે ગત 15 તારીખના રોજ વહેલી સવારે સોનું લઈ અને જતો રહ્યો હતો, જે સીસીટીવીમાં દેખાઈ આવ્યું હતું। આ મામલે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। તો લાલગેટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે આરોપી મુંબઈ ખાતે એક હોટલમાં રોકાયેલો છે, જેથી આરોપીને ત્યાંથી તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસના જણાવ્યા અનુસાર આરોપી પોતે છેલ્લા 2 વર્ષથી ફરિયાદીને ત્યાં ઘરેણાંનું મજૂરી કામ કરતો હતો। આ દરમિયાન મજૂરીના હિસાબમાં વિવાદ થતાં આરોપી પોતે પોતાની પાસે ઘડામણ માટે આપેલા દાગીના લઈ રેલવે સ્ટેશન ગયો અને તેના પરિવારને અગાઉથી મોકલી આપ્યો હતો। ત્યાં ભેગા થઈ વતન પશ્ચિમ બંગાળ જવાનું નક્કી કર્યું હતું, પરંતુ સીધી ટ્રેન ન હોવાને કારણે ખાનગી વાનમાં વિરાર મુંબઈ ખાતે જઈ હોટલમાં રોકાઈ ગયા હતા। તો ડીસીપી પિનાકિન પરમારે જણાવ્યું હતું કે ગત તારીખ 15/5/2025ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે નોકર ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગુનાની વિગત એવી છે કે અરજદાર હસન અલી હૈદર અલી શેખનું સોનાનું અને ઘરેણાંનું કામ કરતો હતો। તેને ત્યાંથી 242 ગ્રામ સોનું, જેની કુલ બજાર કિંમત 21 લાખ રૂપિયા જેવી થાય છે, આટલું સોનું લઈ અને કોઈ માણસ ફરાર થઈ ગયો હતો। તો આ રીતની ફરિયાદ પોલીસને મળતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી અને 70 કરતાં વધારે સીસીટીવીના આધારે આઈડેન્ટિફાઈ કરેલ કે તેની કંપનીમાં જ કામ કરતા સુભાશિષ ભરત હુસેન નામનો ઇસમ આ સોનું લઈને ભાગેલો છે। તો આરોપી 242 ગ્રામ સોનું લઈ અને પોતાના મૂળ વતન વેસ્ટ બંગાળ ખાતે ભાગી રહ્યો હોય, પરંતુ પોલીસને માહિતી મળતા જ પોલીસે ગણતરીના કલાકોમાં મુંબઈ વિરાર ખાતેથી તેને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો। 15/5/2025ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે એક નોકર ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। ગુનાની વિગત એવી હતી કે અરજદાર જે છે હસન અલી હૈદર અલી શેખ, એનું સોનાનું અને ઘરેણાંનું કામ હતું। તો તેના ત્યાંથી 242 ગ્રામ સોનું, જેની કુલ બજાર કિંમત 21 લાખ રૂપિયા જેવી થાય છે, આટલા સોનું લઈને કોઈ માણસ ફરાર થઈ ગયેલો હતો। આ રીતની ફરિયાદ પોલીસને મળતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને 70 કરતાં વધારે સીસીટીવીના આધારે આઈડેન્ટિફાઈ કરેલ કે તે તેની કંપનીમાં જ કામ કરતા સુભાશિષ ભરત હુસેન નામનો ઈસમ આ રહ્યા સોનું લઈને ભાગેલો છે। આ જે આરોપી છે તે આ 242 ગ્રામ સોનું લઈને પોતાના મૂળ વતન વેસ્ટ બેંગાલ ખાતે ભાગી રહેલો હોય, પરંતુ પોલીસને આ માહિતી મળતા તાત્કાલિક પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની વિરાર મુંબઈ ખાતેથી ધરપકડ કરેલ છે અને તેના પાસેથી પૂરેપૂરો 100% રિકવરી કરેલ છે।